એકતાનગર ખાતે ભારત ભારતીનું ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું। દેશભરમાંથી 350 થી 400 કાર્યકર્તાઓ અધિવેશનમાં હાજર રહ્યા। કાર્યકર્તાઓને સંસ્થા વિશે પ્રશિક્ષણ આપવામાં આવ્યું। ડોક્ટર કૃષ્ણ ગોપાલજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। કાર્યકર્તાઓએ લાવેલા ચોખામાંથી બનાવેલી એકતા ખીર સૌને પ્રસાદમાં અપાઈ। વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીએ એકતાનો સંદેશ આપ્યો। ભારત ભારતીનું કામ એ જ છે। ભારત ભારતી સમગ્ર ભારતના જે વિવિધ સમુદાયના લોકો અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા હોય છે। આપણે ઉદાહરણ તરીકે સુરત એ મિની ભારત તરીકે જાણીતું છે। આજે સુરત શહેરની અંદર સમગ્ર ભારતમાંથી અલગ અલગ શહેરોમાંથી લોકો ત્યાં આવે છે। તો આ લોકોને એક કરવાનું કામ આજે એકતાનગરમાં થઈ રહ્યું છે। सरदार वल्लभ भाई पटेल लोह पुरुष उनका 150 साल चल रहा है, सार्धशती चल रहा है। तो भारत भारती संगठन जो 2005 से प्रारंभ हुआ सूरत से, और पूरे भारतवर्ष को एक भारत श्रेष्ठ भारत, जो माननीय प्रधानमंत्री जी का जो सपना है कि हर भाषा हर राज्य के लोग जो शहर में रहते हैं वो एक श्रेष्ठ कार्य करते हैं और एक भारत को श्रेष्ठ भारत में फिर से रिप्रेजेंट करते हैं। इसी विषय को लेकर सरदार वल्लभ भाई पटेल का सार्धशती भारत भारती पूरे भारतवर्ष में 150 शहर में बनाने जा रही है।